નમસ્કાર મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા બાયસેકના માધ્યમથી ચલાવવામાં આવતા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અન્વયે હું હિતેન્દ્ર એચ મહેતા કે જે ITI સરખેજ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવામાં કાર્યરત છું, તો અમારી ટીમ વતી આપ સૌ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મિકેનિકલ સેક્ટરમાં સમાવિષ્ટ ખૂબ જ અગત્યનો ટ્રેડ જે કહી શકાય તો તે છે ફિટર ટ્રેડ. અને ફિટર ટ્રેડમાં આપણે કટિંગ ટૂલ્સ, માર્કિંગ ટૂલ્સ, મેઝરિંગ ટૂલ્સ વગેરે જુદા જુદા ટૂલ્સનો અભ્યાસ કર્યો. જે અન્વયે લાસ્ટ લેસનમાં આપણે વર્નિયર બેવલ પ્રોટેક્ટર વિશે અભ્યાસ કર્યો. વર્નિયર બેવલ પ્રોટેક્ટર તે ડાયરેક્ટ પ્રિસિશન એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેની મદદથી એંગલ માપી શકાય છે. આપણે મિત્રો એ પણ અભ્યાસ કર્યો કે બે પ્રકારના માપ, રૈખિક માપ અને ખૂણાના માપ. રૈખિક માપ જેને આપણે લિનિયર મેઝરમેન્ટ કહીએ છીએ, કે જેના માટે વર્નિયર કેલિપર, વર્નિયર ડેપ્થ ગેજ, વર્નિયર હાઇટ ગેજ વગેરેનો ઉપયોગ થાય છે, માઇક્રોમીટર વગેરેનો ઉપયોગ થાય છે. ખૂણો માપવો હોય, ખૂણાના માપ માપવા હોય અથવા તો ખૂણો ચેક કરવો હોય તો તેના માટે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે કોમ્બિનેશન સેટ છે, વર્નિયર બેવલ પ્રોટેક્ટર છે વગેરેનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આપણે વર્નિયર કેલિપર વિશે જોઈએ. વર્નિયર નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલ સાધનો પૈકી વર્નિયર કેલિપર્સ, વર્નિયર બેવલ પ્રોટેક્ટર્સ. વર્નિયર કેલિપર જે છે, વર્નિયર ડેપ્થ ગેજ, વર્નિયર હાઇટ ગેજ, તો કે વર્નિયર કેલિપર જે સિમ્પલ ડાયરેક્ટ લિનિયર પ્રિસિશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, પ્રત્યક્ષ માપી યંત્ર છે. રૈખિક માપો માપી શકાય છે. પ્રિસિશન એટલે કે એક્યુરસીમાં કેટલી એક્યુરસી, તો કે ભાઈ એની ડિસ્કાઉન્ટ જેટલી એક્યુરસી 0.02 mm ડિપેન્ડ્સ અપોન ઇઝ ડિસ્કાઉન્ટ ઉપર ડિપેન્ડ છે. 0.02 mmની એક્યુરસીમાં આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ આપણે મિત્રો વર્નિયર કેલિપરથી લેવામાં આવતું રીડિંગ એટલે કે તેનું વાંચન, ગ્રેજ્યુએશન અને રીડિંગ વિશે પણ અભ્યાસ કર્યો. કે ભાઈ વર્નિયર કેલિપર જે છે તે બે સ્કેલ જે છે એકબીજા ઉપર સ્લાઇડ થાય છે. એક સ્કેલ ઉપર બીજો સ્કેલ આગળ પાછળ સ્લાઇડ થાય છે. તો સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેને આધારે આપણે તેની ડિસ્કાઉન્ટ કઈ રીતે આવી 0.02 mm મેટ્રિક પદ્ધતિમાં અને બ્રિટિશ પદ્ધતિમાં 0.001 ઇંચ, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. માપનની બે પદ્ધતિ છે, મેટ્રિક પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિ એમાં 0.001 ઇંચ એની ડિસ્કાઉન્ટ એટલે કે તેટલી એક્યુરેસીમાં આપણે માપી શકીએ છીએ. પરંતુ આપણું જનરલ સામાન્ય રીતે આપણે મેટ્રિક પદ્ધતિમાં કામ કરીએ છીએ, તો આપણે મેટ્રિક પદ્ધતિનો વિશેષતર અભ્યાસ કર્યો અને જેમાં તેની ડિસ્કાઉન્ટ 0.02 mm એટલે કે 0.02 mmની એક્યુરેસીમાં એટલે કે 20 માઇક્રોનની એક્યુરેસીમાં આપણે કોઈ પણ જોબનું માપ માપી શકીએ છીએ. પરંતુ મિત્રો, વર્નિયર કેલિપરનું જે ગ્રેજ્યુએશન અને રીડિંગની જે આપણે વાત કરી, ગ્રેજ્યુએશન એટલે કે દેટ મીન્સ કે વર્નિયર કેલિપરના મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ ઉપર અંકન કરેલા કાપા, ગ્રેજ્યુએટેડ સ્કેલ કે જેને અંકિત કરેલ કાપા, જેને આપણે ગ્રેજ્યુએશન કહીએ છીએ. અને એનું રીડિંગ કઈ રીતે કરીશું, તો આપણે રીડિંગની પદ્ધતિ આપણે જોઈ કે ભાઈ મેઇન સ્કેલ ડિવિઝન અને વર્નિયર સ્કેલ ડિવિઝન. મેઇન સ્કેલ ડિવિઝનનું પહેલાં આપણે માપ લઈશું, જેમાં વર્નિયરનો 0 મેઇન સ્કેલના કયા કાપા સાથે સેટ થાય છે તે આપણે જોઈશું. બરાબર છે. દશાંશ ચિહ્નની ડાબી બાજુનું પૂર્ણાંક સંખ્યાનું રીડિંગ બતાવશે. અને ત્યારબાદ વર્નિયર સ્કેલનો કેટલામો કાપો તે મેઇન સ્કેલના કાપા સાથે એક સીધી રેખામાં મેચ થાય છે તે આપણે જોઈશું. અને જે વર્નિયર સ્કેલનો જેટલામો કાપો હોય તેટલા કાપાને તેની ડિસ્કાઉન્ટ વડે ગુણીશું, એટલે કે 0.02 mm વડે ગુણીશું. અને જે ડિજિટ આવે, જે નંબર્સ આવે તે VSD એટલે કે વર્નિયર સ્કેલ ડિવિઝન છે, કે જે દશાંશ ચિહ્ન પછીનું કે જમણી બાજુનું માપ દર્શાવે છે. અને MSD વત્તા VSDનો સરવાળો કરીશું એટલે આપણને ટોટલ રીડિંગ મળશે. પરંતુ મિત્રો, આ જે વસ્તુ છે કે વર્નિયર સ્કેલનો 0 મેઇન સ્કેલ સાથે કેટલા ઉપર સેટ થાય છે તે તો બરાબર છે, પરંતુ વર્નિયર સ્કેલનો કેટલામો કાપો તે મેઇન સ્કેલ સાથે સેટ થાય છે, સીધી રેખામાં આવે છે અને તેટલામાં કાપાને તેની ડિસ્કાઉન્ટ વડે ગુણવું. તો મિત્રો, ઘણાની આઈસાઇટ એરર, આંખોની નબળાઈ કે આંખોની ક્ષમતા ઉપરથી આધારિત છે. ઘણાને 20મો કાપો સેટ થતો હોય, ઘણાને 19મો કાપો નિયર એબાઉટ
ઘણાને 21મો કાપો સેટ થતો હોય તો તેને આધારે તેની એક્યુરેસીમાં પણ 0.02 mm, એક કાપો ફરે તો 0.02 mmની એક્યુરેસીમાં ફેરફાર થાય. તો આપણે તે રીડિંગ લેવામાં વાર પણ લાગે છે, સરળતાથી રીડિંગ નથી લઈ શકતા, અને કુશળ કારીગરો જ તેનું રીડિંગ લઈ શકે. સ્કિલ ટેકનિશિયન હોય તે એક્ઝેક્ટલી રીડિંગ વાંચી શકે છે. અનુભવી માણસ છે તે એક્ઝેક્ટલી રીડિંગ લઈ શકે છે. એટલે પરફેક્ટ રીડિંગ મેળવવું હોય તો એમાં સમય વધારે જાય છે. કેટલામાં કાપો સેટ થાય છે તે ઘણી વખત આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ દ્વારા પણ જોવું પડે છે, અને મેગ્નિફાઇંગ ગ્લાસ દ્વારા જોઈ અને તે કાપાને તેને ડિસ્કાઉન્ટ વડે ગુણી અને પછી એમાં મેઇન સ્કેલ ડિવિઝનમાં એડ કરીએ છીએ ત્યારે આપણને ટોટલ રીડિંગ મળે છે. એટલે ડાયરેક્ટલી આપણે માપી શકીએ છીએ, પરંતુ સમય વધારે વ્યતીત થાય અને કુશળ કારીગર દ્વારા જ તેનો ઉપયોગ થઈ શકે છે. અનુભવી માણસ દ્વારા પરફેક્ટ રીડિંગ મેળવી શકાય છે. તો આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે મિત્રો આ જે સિમ્પલ કેલિપર છે એમાં એક રચના એડ કરી, એક ડિવાઇસ આપી કે જેની મદદથી વર્નિયર સ્કેલનું રીડિંગ આપણે ડાયરેક્ટલી મેજર કરી શકીએ છીએ. અને તદુપરાંત તેના પછી પણ એક આધુનિક ઉપકરણ વિકસાવવામાં આવ્યું કે સીધા ડિજિટ જ બતાવે. જેમ કે મિત્રો પહેલાંના સમયમાં જ પેલી ઘડિયાળ આવતી હતી કે આપણે ઘડિયાળ જોતા હતા કે ભાઈ 2 વાગ્યાને 10 મિનિટ થઈ કે 2 વાગ્યાને 25 મિનિટ થઈ, એટલે કલાકનો કાંટો ક્યાં છે, મિનિટનો કાંટો ક્યાં છે જોતા હતા. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવહારમાં ત્યારબાદ ડિજિટલ ક્લોક આવી ગઈ, એટલે સીધો ડિજિટ જ બતાવે કે ભાઈ 2:18, 2:17, 2:25, આપણે કાંટો ક્યાં છે જોવાની જરૂર રહે નહીં. તો તેવી રીતે વર્નિયર કેલિપરમાં પણ જ્યારે જથ્થાબંધ ઉત્પાદન કરવાનું હોય, માસ પ્રોડક્શન કરવાનું હોય, ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરવાનું હોય અને સારી ક્વોલિટી, સારી ગુણવત્તા જણાય તેવા પ્રકારનું જ્યારે ઉત્પાદન કરવાનું હોય, ક્વોલિટેટિવ વર્ક અને માસમાં જ્યારે કરવાનું હોય, જથ્થાબંધ કરવાનું હોય, ત્યારે સિમ્પલ વર્નિયર કામમાં આવી શકતું નથી, કારણ કે તે સમયનો વધારે બગાડ થાય. તો તેના માટે ઉપયોગમાં લેવાતી રચના કે જે આપણે એક્યુરેટલી, સ્પીડીલી એટલે કે રેપિડલી, ઝડપથી રીડિંગ વાંચી શકીએ, લઈ શકીએ અને અર્ધકુશળ કારીગર પણ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે તેવી રચના કે જેને કહેવામાં આવે છે ડાયલ વર્નિયર કેલિપર અને ડિજિટલ વર્નિયર કેલિપર. ડાયલમાં પણ મિત્રો આપણને ડાયલ વર્નિયર કેલિપરમાં પણ આપણે રીડિંગ જોવું પડે છે. મેં તમને ઘડિયાળનું સિમ્પલ ઉદાહરણ આપ્યું કે પહેલાંના સમયમાં ઘડિયાળ મિનિટ કાંટો, કલાકનો કાંટો, મિનિટનો કાંટો, સેકન્ડ કાંટો આપણે ઘડિયાળ જોવી પડે કે ભાઈ આટલા વાગ્યાને આટલા કલાકને આટલી મિનિટ થઈ. ત્યારબાદ મિત્રો આધુનિકરણ થયું, એમાં ઘડિયાળ આવી ગઈ, ડિજિટલ ક્લોક આવી ગઈ, એટલે સીધું તેમાં તમને સેકન્ડ સાથેનો સમય બતાવે, આટલા કલાક, આટલી મિનિટ અને આટલી સેકન્ડ. ડિજિટલ ક્લોક પેલી એનાલોગ હતી, આપણે ફાઇન્ડ આઉટ, આપણે કેલ્ક્યુલેશન કરવું પડતું હતું. પણ અત્યારે નાના બાળકોને માટે કેવી ડિજિટલ ક્લોક એકદમ ઇઝી પડે કે તરત ટાઈમ જોઈને કહી શકે વિધાઉટ એની કેલ્ક્યુલેશન. તો ડાયલ કેલિપરની પણ એક મર્યાદા છે કે તેમાં પણ આપણે માઇનોર કેલ્ક્યુલેશન તો કરવું પડે, ભલે ઝડપથી રીડિંગ લઈ શકીએ, પરંતુ મિત્રો ડાયરેક્ટ ડિજિટ જ બતાવે આપણને. મેઇન સ્કેલ ડિવિઝન વત્તા વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર ટોટલ રીડિંગ. તો આ ટોટલ રીડિંગ આપણે ડિજિટ દ્વારા જ મેળવીએ. ધારો કે 25.27, એટલે 25 એટલે દશાંશ ચિહ્ન આગળનું પૂર્ણાંક સંખ્યા જે કહેવાય મેઇન સ્કેલ ડિવિઝન 25.28 છે, તો 25 જે છે એ મેઇન સ્કેલ ડિવિઝન છે અને 28 એટલે આપણને ખબર છે કે ભાઈ 0.28 છે વર્નિયર સ્કેલ. તો આપણે વર્નિયરની મદદથી જ્યારે રીડિંગ લઈએ ત્યારે આ ડિજિટના ફોર્મમાં સીધું આપણને જો બતાવતું હોય તો એ જે સાધન છે એને આપણે ડિજિટલ વર્નિયર કેલિપર કહીશું. તો મિત્રો હવે આપણે અભ્યાસ કરીશું ડિજિટલ કેલિપર વિશે. એ આપણે પ્રેઝન્ટેશનમાં જઈએ. ડિજિટલ વર્નિયર કેલિપર એનું ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે કે ભાઈ ડિજિટલ વર્નિયર કેલિપર તે શું છે. તો ડિજિટલ વર્નિયર કેલિપર તે વી કેન ટેક ધ રીડિંગ ડાયરેક્ટલી. મેં હમણાં તમને જેમ કીધું એમ વી કેન ટેક ધ રીડિંગ ડાયરેક્ટલી. આપણે ડાયરેક્ટ માપી શકીએ છીએ ફ્રોમ LCD ડિસ્પ્લે. એનો એક ડિસ્પ્લે આપેલો છે. જે ઘડિયાળનો જે ડિસ્પ્લે હોય છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ઘડિયાળનો જે ડિસ્પ્લે હોય છે એને LCD ડિસ્પ્લે કહેવામાં આવે છે, બરાબર. તો એ LCD ડિસ્પ્લે અંદર આવેલો હોય છે. LCD ડિસ્પ્લે હોય છે વિચ ઇઝ ઓપરેટેડ બાય સ્મોલ બેટરી. અને આ ડિસ્પ્લેને ઓપરેટ કરવા માટે આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ નાની બેટરી હોય છે, બરાબર. પાવર એને આપવો પડે ચલાવવા માટે. તો એ પાવર જે છે, પાવર સપ્લાય એ સ્મોલ બેટરીના ફોર્મમાં આપણે આપીએ છીએ. એટલે વી કેન ટેક ધ રીડિંગ ડાયરેક્ટલી. એક LCD ડિસ્પ્લે હોય છે, લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આ ડિસ્પ્લે ઉપર આપણે ડિજિટના ફોર્મમાં આપણે સીધું રીડિંગ લઈ શકીએ છીએ અને આ ડિસ્પ્લેને ચલાવવા માટે નાની બેટરીનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો મુદ્દો છે વી કેન ટેક ધ રીડિંગ રેપિડલી. બહુ જ ઝડપથી રીડિંગ લઈ શકીએ છીએ. એન્ડ એક્યુરેટલી, ખૂબ જ ચોક્કસતાપૂર્વક આપણે એ રીડિંગ લઈ શકીએ છીએ. ખૂબ જ ઝડપથી અને ચોક્કસતાપૂર્વક આપણે રીડિંગ લઈ શકીએ છીએ ટુ સિમ્પલ વર્નિયર કેલિપર એઝ કમ્પેર ટુ સાદા વર્નિયરની કેલિપરની સરખામણીમાં ખૂબ જ ઝડપથી રીડિંગ લઈ શકીએ છીએ. એન્ડ વી કેન ઓબ્ટેન ધ રીડિંગ. આપણે રીડિંગ મેળવી શકીએ છીએ ઇઝીલી
વિથ મિનિમમ ટાઈમ, એટલે કોઈ પણ ટાઈમનો બગાડ, વિધાઉટ એની કેલ્ક્યુલેશન. તમે જોઈ શકો છો મિત્રો કે આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવું પડતું નથી. અને બંને સિસ્ટમમાં આ ડિજિટની મેટ્રિક પદ્ધતિમાં અને ડિજિટલ પદ્ધતિમાં બંનેમાં આપણે બંને પદ્ધતિમાં આ ડિજિટલ વર્નિયર કેલિપરની મદદથી આપણે રીડિંગ મેળવી શકીએ છીએ. એટલે આપણા મગજમાં તરત કન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ આપણે સિમ્પલ વર્નિયર હતું, સિમ્પલ પછી આપણે ડાયલ વર્નિયર, ડાયલ એટલે આપણે જે મૂવેબલ જો હતો એની સાથે સિમ્પલ વર્નિયર સ્કેલ હતો એની જગ્યાએ સર્ક્યુલર કે ડાયલ આવી ગયું અને પોઇન્ટર આવી ગયું કે જે રેક એન્ડ પિનિયન મિકેનિઝમ કામ કરતું હતું, માટે એને નામ આપ્યું ડાયલ વર્નિયર કેલિપર. ત્યારબાદ એડવાન્સ, એનાથી પણ આધુનિક સારી કંપનીઓ જ્યાં એક્યુરસી એકદમ 0.000 એક્યુરસી, ઝીરો ડિફેક્ટ જેને કહેવાય, ઝીરો ડિફેક્ટ, દેર ઇઝ નો રિજેક્શન, ISO સ્ટાન્ડર્ડ ધરાવતી કંપનીઓ કે ઇન્ડસ્ટ્રીઓ કે જેમાં ક્વોલિટી પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું હોય અને એકદમ એક્યુરસી અને પ્રિસાઇઝ વર્ક જો હોય, એકદમ ચોક્કસતાપૂર્વક કામ કરવાનું હોય, જથ્થાબંધ ઉત્પાદન હોય, માસ પ્રોડક્શન હોય અને ઓછા સમયમાં વધારે ઉત્પાદન અને ક્વોલિટી વર્ક જ્યાં પૂરું પાડવાનું હોય, તો તે જગ્યાએ વારંવાર મેઝર કરવાની જરૂર રહેતી હોય તો અર્ધકુશળ કારીગર દ્વારા પણ એકદમ ઇઝીલી માપ લઈ શકાય તે માટેની રચના તે છે ડિજિટલ વર્નિયર કેલિપર. તો આપણે મિત્રો પ્રેઝન્ટેશનમાં જોઈશું કે ભાઈ મિનિમમ ટાઈમ વિધાઉટ એની કેલ્ક્યુલેશન ઇન મેટ્રિક અને બ્રિટિશ, એટલે કોઈપણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવું પડતું નથી. એટલે મિત્રો ડિજિટલ કેલિપર એ એક પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પહેલાંના જેવી જ વ્યાખ્યા છે, ડાયરેક્ટ લિનિયર પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ખૂબ જ ચોકસાઈપૂર્વક તેની મદદથી અંદરના અને બહારના માપ. હવે એના પછીના પ્રેઝન્ટેશનમાં આપણે જોઈશું મિત્રો પાર્ટ્સ ઓફ ડિજિટલ વર્નિયર કેલિપર્સ, કે ભાઈ એના કયા કયા ભાગો છે. તો એ પાર્ટ્સમાં આપણે પોઇન્ટર દ્વારા હું બતાવું છું. આ ફિક્સ જો છે, આ મૂવેબલ જો છે. ફિક્સ ઝોમાં આપણે ખબર છે કે નીચેનો જે ભાગ છે તેમાં બહારના માપ લઈ શકાય છે, ઉપરથી અંદરના માપ લઈ શકાય છે અને આ ડેપ બીમથી ઊંડાઈના માપ, એનો ઉપયોગ જોઈ ગયા. અને આ જે મિત્રો જે હું પોઇન્ટર દ્વારા દર્શાવી રહ્યો છું તે છે LCD ડિસ્પ્લે જેને કહેવામાં આવે છે. હવે આંતરિક અને બાહ્ય માપો અને ઊંડાઈના માપો ખૂબ જ ચોકસાઈપૂર્વક તેની મદદથી માપવામાં આવે છે. તેની નીચે ડિજિટલ કેલિપરનું માપન છે. LCD ડિસ્પ્લે ઉપર LCD ડિસ્પ્લે જો મિત્રો જો જોઈ શકો છો આપણે, આ LCD ડિસ્પ્લેની મદદથી આપણે કોઈ પણ માપનું વાંચન કરી શકીએ છીએ. ધારો કે આમાં 20.14 mm એ માપનું વાંચન થયું દર્શાવેલ છે. અને સૌથી અગત્યના ભાગને આપણે અહીંયા લેબલિંગ કરીને બતાવેલું છે. પહેલાંના વર્નિયર કેલિપર જે હતા તે મેટ્રિક પદ્ધતિમાં કાળજીપૂર્વક કે એક્યુરસીમાં માપ માપવું ઘણું જરૂરી હતું અને નાના સ્લાઇડિંગ સ્કેલ ઉપર રીડિંગ વાંચવા માટે સારી રીતે જોવાની જરૂરિયાત રહેતી હતી. એટલે કે સાદું જે વર્નિયર જે છે, જે મેન્યુઅલી ઓપરેટ થતો વર્નિયર કેલિપર્સ જે છે તે કિંમતમાં સસ્તા છે, પરંતુ તેમાં એક્યુરેટલી આપણે રીડિંગ લઈ શકીએ છીએ, પરંતુ કુશળ કારીગર દ્વારા આપણે સમયનો વ્યય વધારે થાય છે. તો તે ન થાય તે માટે ડિજિટલ વર્નિયર મેં તમને કીધું તેમ કે ભાઈ માસ પ્રોડક્શન માટે ઘણું જ અગત્યનું છે. તેમાં નાની બેટરી હોય છે. મેન્યુઅલ જે કેલિપર હતું, સિમ્પલ કેલિપર જુઓ, એમાં પાવર સોર્સની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આપણે મેન્યુઅલી વર્નિયર સ્કેલને ઓપરેટ કરતા હતા, હાથથી સ્લાઇડ કરતા. જ્યારે આમાં LCD ડિસ્પ્લે છે, એટલે LCD ડિસ્પ્લેને ચલાવવા માટે પાવર સોર્સ જોઈએ અને એના માટે નાની બેટરી જરૂરી છે. ડિજિટલ કેલિપરનો ઉપયોગ ઘણો સહેલો છે, અર્ધકુશળ કારીગર પણ આનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે. તેના માપ સીધું ડિસ્પ્લે ઉપર આપણે જોઈ શકીએ છીએ, કોઈ ગણતરીની જરૂર પડતી નથી. અને મેટ્રિક પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિમાં બંનેમાં આ માપ એની સ્વિચ દબાવીએ તો એના ભાગોના નામમાં આપણે જોઈએ છીએ કે સ્વિચ દબાવીને આપણે મેટ્રિક પદ્ધતિ અને ઇંચ પદ્ધતિમાં માપ માપી શકીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો ફિગરમાં પ્રેઝન્ટેશન દરમિયાન કે ડિજિટલ કેલિપરની રચના તે આપણે સિમ્પલ વર્નિયર કેલિપર જેવી જ છે. ફક્ત ફેર એટલો છે કે વર્નિયર સ્કેલની જગ્યાએ તેમાં LCD ડિસ્પ્લે પર સીધું રીડિંગ જોઈ શકાય છે. તેમાં એરર જે હોય, સપોઝ કે વર્નિયરમાં એરર આવે છે, ઝીરો સેટિંગ, તો ઝીરો સેટિંગની પણ સ્વિચ આપેલી છે. ચાલુ બંધ કરવા માટેની પણ સ્વિચ આપેલી છે. ઇંચ અને મિલીમીટર એટલે કે મેટ્રિક પદ્ધતિમાં અને બ્રિટિશ પદ્ધતિમાં માપ લેવા માટેની પણ વધારાની સ્વિચ આપેલી છે. અને આ જે LCD ડિસ્પ્લે છે તે બેટરીના પાવરથી ચાલે છે. તો મિત્રો આ થઈ એના ભાગોની ચર્ચા. હવે ભાગોને આપણે ડિટેલમાં જોઈએ કે સપોઝ કે એક નંબર જે છે એ એક નંબરનું છે એ ઇન્ટરનલ જો છે. આ જે છે ઇન્ટરનલ આ ફિક્સ જો છે ડાબી સાઈડનો, જમણી બાજુનો મૂવેબલ જો છે.
એટલે કે અંદરના માપો માપવા માટેનું જડબું બહારની સાઈડે નીબ આપેલી હોય છે, જેમાં જોબને પકડી અને કોઈ પણ જોબના અંદરના માપ માપી શકાય છે. નંબર 2 છે મેટ્રિક અને ઇંચનું બટન. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2 નંબર, બરાબર. ઉપર જે બટન આપેલું છે અહીંયા, એ મેટ્રિક પદ્ધતિમાં જો કામ કરવું હોય તો મેટ્રિક મોડમાં આપણે જવું પડે, અને જો બ્રિટિશ પદ્ધતિમાં કામ કરવું હોય તો ઇંચ મોડમાં જવા માટે એટલે એ બાજુ આપણે બટનને ઓપરેટ કરવું પડે. એટલે કે જે તે સિસ્ટમમાં આપણે કામ કરવું હોય તો તે પ્રમાણેની સ્વિચને આપણે ઓપરેટ કરીએ છીએ. નંબર 3 છે મિત્રો લોકિંગ સ્ક્રૂ. લોકિંગ સ્ક્રૂ આ તમે જોઈ શકો છો કે આ લોકિંગ સ્ક્રૂ મેઇન સ્કેલ ઉપર આ જે વર્નિયર સ્કેલ જે સ્લાઇડ થાય છે આગળ પાછળ ડિજિટલ સ્કેલ, એને લોક કરવા માટેનો સ્ક્રૂ એને લોકિંગ સ્ક્રૂ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 મિત્રો તમે જોઈ શકો છો LCD ડિસ્પ્લે. આ જે આપેલો છે, બરાબર છે, જે ડિસ્પ્લે નંબર્સ બતાવે છે, ઇન્ડિકેટ કરે છે, એને કહેવામાં આવે છે LCD ડિસ્પ્લે કહેવામાં આવે છે, જે નાની બેટરી દ્વારા ચાલે છે. નંબર 5 છે સ્કેલ, એટલે કે બીમ. આ બીમ ઉપર આવેલો મેઇન સ્કેલ કે જેની બીમની લંબાઈ ઉપરથી સ્કેલની લંબાઈ ઉપરથી વર્નિયરની રેન્જ નક્કી થાય છે. જુદી જુદી રેન્જમાં મળે છે, 0 થી 150 mm, 0 થી 200 mm, 0 થી 250 mm, 0 થી 300 mm. આ પણ જેમ સાદું વર્નિયર કેલિપર જુદી જુદી રેન્જમાં મળે છે, તેમ આ પણ સેમ તેવી રેન્જમાં જ આપણને મળે છે. એટલે સ્કેલ થયો મેઇન સ્કેલ. 6 છે ડેપ્થ મેઝરિંગ બ્લેડ. ડેપ્થ મેઝરિંગ બ્લેડ, જેને આપણે ડેપ્થ બીમ તરીકે પણ ઓળખ્યા છે. કોઈ પણ જોબના ઊંડાઈના માપ માપવા હોય તો એ કેટલી ઊંડાઈ છે, કેટલી ડેપ્થ છે તે માપવા માટે આ ડેપ્થ બીમ, એને ડેપ્થ મેઝરિંગ બ્લેડ અથવા તો ડેપ્થ બીમ તરીકે પણ ઓળખવામાં આવે. 7 નંબર છે ઝીરો સેટિંગ. ઝીરો સેટિંગ એટલે કે અહીંયા આ જે બટન નીચે આવેલું ઝીરો સેટિંગ, વર્નિયર કેલિપરના બંને જો આપણે ભેગા કર્યા તો ઝીરો આવવો જોઈએ. ઝીરો ન આવતો હોય તો આપણે પેલા સિમ્પલ વર્નિયરમાં આપણે એરરને ફાઇન્ડ આઉટ કરતા હતા કે ભાઈ પોઝિટિવ એરર છે કે નેગેટિવ એરર છે. પોઝિટિવ એરર હોય તો એને આપણે ધન, એટલે કે ધન એરર જેને કહેવાય. પોઝિટિવ એરર હોય તો રીડિંગ લેતી વખતે એટલે એને માઇનસ કરતા હતા, કારણ કે એટલું માપ વધારે બતાવતો. નેગેટિવ એરર હોય તો ફાઇનલ રીડિંગમાં એને પ્લસ કરતા હતા. પરંતુ અહીંયા એક જોગવાઈ એવી છે કે ઝીરો સેટિંગ બંને જો ભેગા કરી ઝીરો સેટિંગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે પાવર ઓન ઓફ બટન. આ ડિસ્પ્લેને ચાલુ બંધ કરવો, ડિસ્પ્લે ધારો કે કામ ન હોય ત્યારે આપણે ડિસ્પ્લેને પાવરનો વ્યય ના થાય માટે આપણે બંધ કરવું, તો પાવર ઓન ઓફનું બટન છે એ 8 નંબરમાં તમે જોઈ શકો છો મિત્રો, બરાબર. આ પાવર ઓન ઓફ બટન છે. અને 9 નંબર છે એક્સટર્નલ જો, બહારના માપ માટે ઉપયોગમાં લેવાતું સાધન, એને કહેવામાં આવે છે એક્સટર્નલ જો. તો આ જે મિત્રો થઈ આપણે વાત એના મુખ્ય ભાગોની. આ જે મુખ્ય ભાગો છે તો મુખ્ય ભાગોની મદદથી આપણે સમજી શકીએ છીએ કે આ જે મુખ્ય ભાગો જે છે 9 ભાગો, એ 9 ભાગો પૈકી આપણે દરેક ભાગોનું કાર્ય સમજ્યા. અને આ દરેક ભાગોના કાર્ય પૈકી હવે આપણે એના પછીની સ્લાઇડમાં આપણે જોઈશું. એના પછીની આપણે જોઈશું કે આ એનો ડિજિટલ વર્નિયર કેલિપર જે છે એના ઉપયોગો, એટલે કે એના યુઝિસ કયા કયા છે, અને એને ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી અને સાવચેતીઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો એના ઉપયોગમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો પહેલો ઉપયોગ છે આંતરિક અંતરના માપો માપી શકાય છે. એની મદદથી આંતરિક અંતરના માપો માપી શકાય છે. આંતરિક અંતરના માપો એટલે કે અંદરના માપ, જે ઉપરના જુઓ છે એની મદદથી આંતરિક અંતરના માપો એટલે કે અંદરના માપો, કોઈ પણ સિલિન્ડ્રિકલ જોબ હોય એનો અંદરનો વ્યાસ કેટલો છે તે માપી શકાય છે, બરાબર છે. કોઈ પણ સ્લોટની પહોળાઈ માપી શકાય છે, એટલે કોઈ પણ અંદરના માપો માપી શકાય છે. નંબર 2 બાહ્ય અંતરના માપો એટલે કે બહારના માપો. કોઈ પણ જોબની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, કોઈ પણ જોબની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરેના માપો આપણે માપી શકીએ છીએ. અને હોલ કે નંબર 3 હોલ કે ખાંચાની ઊંડાઈ એટલે ડેપ્થ, એટલે નીચેના જે જો છે એની સેમ જે વર્નિયર કેલિપરની જે ઉપયોગ હતો તે જ ઉપયોગ આનો છે કે ભાઈ આંતરિક માપો, બહારના માપો અને હોલ કે ઊંડાઈની ડેપ્થ એટલે કે ઊંડાઈ માપી શકાય છે. ત્યારબાદ આ ડિજિટલ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી અને સાવચેતીઓ. તો તેમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નંબર 1 ડિજિટલ કેલિપર ઉપયોગમાં ન હોય ત્યારે પાવર સ્વિચ ઓફ રાખવી જોઈએ. બહુ જ અગત્યની વસ્તુ છે કે ભાઈ જ્યારે આપણે એનો ઉપયોગ નથી કરતા ત્યારે એની પાવર સ્વિચ જે છે એ આપણે ઓફ રાખવી જોઈએ. જ્યારે ઉપયોગ કરતો હોય ત્યારે આપણે ઓન કરીએ, બરાબર છે, પરંતુ જ્યારે એનો ઉપયોગ નથી કરતા ત્યારે, કારણ કે નાની બેટરી અંદર આપેલી છે, LCD સ્ક્રીનને ઓપરેટ કરવા માટે બેટરી આપેલી છે, અને એ બેટરી જે છે એ બેટરી ઉતરી ન જાય તે માટે જ્યારે આપણે એનો ઉપયોગ ના કરતા હોઈએ ત્યારે એને આપણે ઓફ રાખવું જોઈએ. નંબર 2 LCD ડિસ્પ્લે ઉપર
પાણી કે અન્ય પ્રવાહી પડવું જોઈએ નહીં. તમે સમજી શકો છો મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, LCD સ્ક્રીન છે, તો LCD ડિસ્ક આપણે ઘરમાં પણ આપણે ટીવીના સ્ક્રીન છે LCD હવે તો LED થઈ ગયા છે મિત્રો, તો તેની પર પાણી કે અન્ય પ્રવાહી પડવું જોઈએ નહીં. તે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ રચના છે માટે. નંબર 3, માપ લેતા પહેલાં અને માપ લીધા પછી સાફ કરીને મૂકવું જોઈએ. આપણે મેઝરમેન્ટ કરીએ છીએ તો એના જે આંતરિક જો છે, માપ લેતા પહેલાં અને માપ લીધા પછી તેને સાફ કરીને મૂકવું જોઈએ. માપ લેતા પહેલાં આપણે કોઈ પણ માપ લઈએ છીએ, ધારો કે બહારનું માપ લેવું છે, અંદરનું માપ લેવું છે, તો એના જે જડબા છે એ જડબા ઉપર બર્સ રહેવા જોઈએ નહીં, એ બર્સ રહેવા જોઈએ નહીં. તો એના માટે એને નરમ કપડાથી અથવા કપડાથી સાફ કરી લેવા જોઈએ. એના આંતરિક જો અને બાહ્ય જોને, એની નીબને અને જોબને પણ બરાબર ફાઇન ફિનિશિંગવાળો જોબનું જ માપન કરવું જોઈએ. એટલે એને સાફ કરીને મૂકવું જોઈએ. માપ લેતા પહેલાં એટલે કે એનો ઉપયોગ કરતાં પહેલાં પણ એને સાફ કરી લો, ઉપયોગ કરી લીધા પછી પણ એને સાફ સફાઈ કરીને જે તે એને બોક્સમાં મૂકવું જોઈએ. પછીનો મુદ્દો છે ડિજિટલ કેલિપર પછડાવવું જોઈએ નહીં. તમે મિત્રો સમજી શકો છો, કારણ કે અંદર ઇલેક્ટ્રોનિક્સ રચના છે, LCD ડિસ્પ્લે છે, જેવું પછડાય એવું તરત તૂટી જાય, કિંમતમાં મોંઘું છે, બરાબર છે. માટે એ માપ લેતી વખતે પછડાવવું જોઈએ નહીં. માપ લેતી વખતે એને બરાબર આપણે હોલ્ડ કરવું જોઈએ. હાઉ ટુ હોલ્ડ કેલિપર, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. કઈ રીતે એને પકડવું મજબૂતાઈથી, બરાબર છે. તો એ માપ લેતી વખતે પછડાવવું જોઈએ નહીં. અને છેલ્લો મુદ્દો છે, વધુ સમય માટે બંધ સ્થિતિમાં રાખવાનું હોય તો બેટરી બહાર કાઢી રાખવી જોઈએ. વધુ સમય, સપોઝ કે લોંગ ટાઈમ આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો, પરંતુ ઉપયોગ કરતાં વધારે સમય પૂરતું એને આપણે ઉપયોગ કરતા નથી, તો એના માટે શું કરવું પડે? લોંગ ટાઈમ સુધી, સપોઝ કે આપણી ઘડિયાળ પણ હોય મિત્રો, ઘડિયાળમાં જો સેલ અંદર હોય તો સેલ લાંબો સમય સુધી પડે ને આપણે ઘડિયાળનો ઉપયોગ ના કરતા હોઈએ તો સેલ શું થઈ જાય? ખવાઈ જાય, બરાબર છે, ક્ષારણ થાય છે, ક્ષાર લાગી જાય. તો તેવી રીતે આનો પણ જો લાંબા ગાળાથી આપણે વધારે સમય સુધી જો ઉપયોગ ના કરીએ તો શું થઈ જાય છે? એની જે તો એને નુકસાન ન થાય, બેટરીને નુકસાન ન થાય, કે બેટરીની અંદરની જે રચનાઓ છે એને જ નુકસાન ન થાય, તે માટે બેટરીને આપણે બહાર કાઢી લેવી જોઈએ. આપણો ઇલેક્ટ્રોનિક સાધનો છે, કેલ્ક્યુલેટર છે કે મોબાઈલ છે કે ભાઈ જે સાધનો છે, લાંબા સમય જો સુધી એનો વપરાશ ના કરતા હોઈએ તો આપણે એની બેટરી, તેવી રીતે સેમ વે ડિજિટલ કેલિપરનો પણ ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતીની સાવચેતીમાં આ પણ અગત્યનો મુદ્દો છે કે ભાઈ વધારે સમય સુધી જો આપણે એનો ઉપયોગ ન કરવાનો હોય, આઈડિયલ કન્ડિશનમાં એમને રહેવાનું, તો પછી એમાંથી આપણે બેટરી કાઢી લેવી જોઈએ. તો મિત્રો, આ થઈ આપણે ડિજિટલ વર્નિયર કેલિપરના ઉપયોગો અને તેના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સલામતી અને સાવચેતીઓ. અને ત્યારબાદ આપણે પ્રેઝન્ટેશનમાં મિત્રો જોઈએ વર્નિયર રીડિંગ. ડિજિટલ વર્નિયર કેલિપરની મદદથી રીડિંગ કઈ રીતે લેવાય, હાઉ ટુ હોલ્ડ, એ આપણે સમજવાનું છે, કઈ રીતે પકડેલું છે, અને રીડિંગ જોબનો એક છેડો લગાવ્યો છે અને બીજો છેડો આપણે પુશઅપ કરી અને ટૂંકમાં આપણને જે રીડિંગ મળશે એ ફાઇનલ રીડિંગ. તમે જોઈ શકો છો, ઓફ સ્વિચ છે, ઓન સ્વિચ છે, ઝીરો સેટિંગ ગ્રીન કલરની, આ જે ઝીરો સેટિંગની ગ્રીન કલરની સ્વિચ બતાવેલી છે, પછી આ ઓન છે અને આ બાજુ ઓફ છે, ઉપર આ લોકિંગ સ્ક્રૂ છે, બરાબર, અને ઇંચ અને એમએમનું ઉપર બ્લુ કલરનું બટન આપેલું છે. આ પોઇન્ટર દ્વારા હું દર્શાવું છું, ઇંચમાં જોઈએ છે કે એમએમ, અત્યારે આપણે એમએમના મોડમાં છીએ, બરાબર, ઓન કન્ડિશનમાં છે, ઓફ અને ઓન રેડ બટન આપેલું છે, ઝીરો માટે યલો બટન આપેલું છે, અને ઇંચ અને એમએમ માટે ફિગરમાં તમે જોઈ શકો છો કે બ્લુ કલરનું છે. મિત્રો, આ મેઇન સ્કેલ છે. ટૂંકમાં હાઉ ટુ યુઝ ડિજિટલ વર્નિયર કેલિપર એ આપણે સમજ્યા, એનો ઉપયોગ કઈ રીતે થાય અને એનો ઉપયોગ હાઉ ટુ હોલ્ડ, કઈ રીતે એને પકડવું જોઈએ અને કઈ રીતે માપનું માપન કરવું જોઈએ. તો આ મિત્રોથી એની ડિજિટલ વર્નિયર કેલિપરની વાત. તો મિત્રો, આપણે આજના અભ્યાસમાં ડાયલ વર્નિયર કેલિપર છે, ડિજિટલ વર્નિયર કેલિપરના પણ રચના જે છે નિકલ ક્રોમ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. સેમ વે, સેમ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, ફક્ત આમાં એક ઇલેક્ટ્રોનિક્સ રચના LCD ડિસ્પ્લે આવેલો હોય છે. મિત્રો, આપણે ત્રણેયની કમ્પેરિઝનમાં વાત કરીએ, સિમ્પલ વર્નિયર કેલિપર, પછી આપણે અભ્યાસ કર્યો ડાયલ વર્નિયર કેલિપર, અને પછી છે ડિજિટલ વર્નિયર કેલિપર. તો પહેલામાં સમય વધારે જાય છે, એમાં સિમ્પલમાં કુશળ કારીગરની જરૂર પડે, કેટલામાં કાપો સેટ થાય છે તે જોવું બહુ જરૂરી છે, બરાબર. જેના માટે ઘણી વખત આપણને સરખું લાગતું તો આપણે મેગ્નિફાઈંગ ગ્લાસનો ઉપયોગ કરીને પણ કેટલામાં કાપો એડજસ્ટ થાય છે, સીધી રેખામાં આવે છે, એ આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ લગાવીને પણ આપણે ઘણી વખત જોવું પડે છે એક્યુરેટલી રીડિંગ લેવા માટે. અને ત્યારબાદ એને ડિસ્કાઉન્ટ વડે કોઈ MSD વત્તા BSDM કુલ માપ લેવામાં આવે છે. તેનાથી સારું શું પડે તો કે ભાઈ ડાયલ વર્નિયર કેલિપર. ડાયલ વર્નિયર કેલિપરમાં મેં વર્નિયર સ્કેલની જગ્યાએ શું છે, સર્ક્યુલર આકારે અંકિત કરેલ ડાયલ આપેલો છે, બરાબર, સર્ક્યુલરલી ગ્રેજ્યુએટેડ સ્કેલ આપેલો છે અને પોઇન્ટર દ્વારા એને દર્શાવવામાં છે. રેક અને પિનિયનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો એની મદદથી આપણે
VSD છે, વર્નિયર સ્કેલ ડિવિઝન આપણે સહેલાઈથી વાંચી શકીએ છીએ. કયો કાપો નથી, પોઈન્ટર જ્યાં સેટ થાય એને એ કાપાને એની ડિસ્કાઉન્ટ વડે ગુણીને આપણે સીધું મૂકી દેવાનું. અને એનાથી પણ ઇઝીએસ્ટ વે, એનાથી પણ ઝડપથી ઓછા સમયમાં એક્યુરેટલી રીડિંગ લેવું હોય તો મિત્રો કયું છે? ડિજિટલ વર્નિયર કેલિપર. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એટલા માટે અભ્યાસ કર્યો કે ભાઈ સિમ્પલ મેન પાવર મેન્યુઅલી ઓપરેટ થતું સિમ્પલ વર્નિયર કેલિપર, ત્યારબાદ એનાથી એડવાન્સ થોડુંક છે એ છે ડાયલ વર્નિયર કેલિપર. અર્ધકુશળ કારીગર પણ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. અને ત્યારબાદ એકદમ એક્યુરેટલી ઓછા સમયમાં જ્યાં માસ પ્રોડક્શન કરવાનું હોય, જથ્થાબંધ ઉત્પાદન કરવાનું હોય, ક્વોલિટી વર્ક કરવાનું હોય, ખૂબ જ એક્યુરેસી સાથે મેન્ટેન કરવાનું હોય વર્કને પણ, બરાબર છે, તો તે માટે આપણે ઉપયોગ કરીએ છીએ ડિજિટલ વર્નિયર કેલિપરનો. તો ડિજિટલ વર્નિયર કેલિપર જે છે એ હવે ત્રણેયની કિંમતની વાત કરીએ તો સિમ્પલ વર્નિયર તમે મિત્રો સમજી શકો છો કે ભાઈ સિમ્પલ વર્નિયર કેલિપર કિંમતમાં કેવું છે? થોડું સસ્તું છે એઝ કમ્પેર ટુ ડાયલ. ડાયલ એનાથી કોસ્ટલી આવે અને ડાયલ કરતાં પણ કોસ્ટલી આવે છે ડિજિટલ, કારણ કે ડિજિટલમાં ઇલેક્ટ્રોનિક્સ રચના આવે છે, LCD ડિસ્પ્લે આવે છે, માટે તે કિંમતમાં કેવું છે? મોંઘું છે. અને એને વ્યવસ્થિત જગ્યાએ રાખવું જોઈએ. જેમ આપણે સિમ્પલ કેલિપરનો આપણે રફ એન્ડ ટફ ઉપયોગ કરીએ એવો ડિજિટલ વર્નિયર કેલિપરનો કરી શકીએ નહીં, કારણ કે ખૂબ જ કારણ કે કિંમતમાં પણ મોંઘું છે. અને લાંબો સમયના વપરાશના પરિણામે, કારણ કે ડિજિટલ વર્નિયર કેલિપર એ નાની બેટરીથી ઓપરેટ થાય છે, તો લાંબા સમય સુધી વપરાશમાં ન લેવાનો તો તેની બેટરી પણ, એટલે એની તકેદારી આપણે વધારે રાખવી જોઈએ. તો મિત્રો આપણે ત્રણેયનો સિદ્ધાંત સેમ છે, પણ એનું જે યુટિલાઇઝેશન છે એમાં ક્વોલિટી વર્ક કરવું હોય, માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદનમાં ઓછા સમયમાં રીડિંગ ઇઝીલી લઈ અને જથ્થાબંધ ઉત્પાદન આપણે કરવાનું હોય અને વારંવાર જ્યારે જોબને મેઝર કરવાની જરૂર હોય એક્યુરેટલી, તો ત્યાં ડાયલ અને ત્યારબાદ તેનાથી પણ એડવાન્સ ડિજિટલ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ આપણે વાત કરી વર્નિયર કેલિપર, જે માઇક્રોમીટરમાં પણ આવતું હતું કે સિમ્પલ માઇક્રોમીટર, આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ ગેજ, પછી આવતું હતું ડિજિટલ માઇક્રોમીટર. તો તેવી જ રીતે અહીંયા પણ આપણે ડિજિટલ વર્નિયર કેલિપર વિશે અભ્યાસ કર્યો. તો મિત્રો આજના જે આ લેશન છે એમાં આપણે ડાયલ વર્નિયર કેલિપર, ડિજિટલ વર્નિયર કેલિપર, એનો મુખ્ય સિદ્ધાંત, એના ભાગોના નામો, મટીરિયલ, એની રેન્જ, તેના ઉપયોગો અને ઉપયોગો દરમિયાન રાખવી પડતી સલામતી અને સાવચેતી, પ્રિકોશન્સ, કેર એન્ડ મેન્ટેનન્સ વિશે આપણે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે મિત્રો આપ આ લેશનથી પૂરેપૂરા માહિતગાર થયા હશો અને ફિલ્ડમાં પણ જ્યારે આપણે ડેમોન્સ્ટ્રેશનમાં જોઈશું કે હાઉ ટુ યુઝ, આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ, તો આપણે વિશેષ ખ્યાલ આવશે. તો મિત્રો આપ અહીંયા આપણું જે લેશન જે છે ડાયલ વર્નિયર કેલિપર અને ડિજિટલ વર્નિયર કેલિપર એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને ડિપાર્ટમેન્ટ અને સંસ્થાએ મને જે આ તક આપી તે બદલ, આ કાર્યમાં સહભાગી થવાની જે મને તક આપી તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.